સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત સાણંદ ગ્લોબલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 200થી વધારે કંપનીએ ભાગ લીધો હતો। આ એક્સપોના માધ્યમથી ઉદ્યોગ ક્ષેત્રે વેપારીઓને આગળ વધવાની તક મળશે અને સાણંદ જીઆઈડીસીમાં ગ્રીન હાઇડ્રોજન પણ બનાવવામાં આવશે। આ એક્સપોમાં મેજોરિટી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી મહામારીથી બચાવવા માટે એક મહત્વની ઝુંબેશ જે મંતવ્ય ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે 2 લાખ વૃક્ષો લાગવાનો પણ એમઓયુ કરવામાં આવ્યો છે। તો ત્યારે સમગ્ર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય કનુભાઈ પટેલ, સાણંદ ઇન્ડસ્ટ્રીયલ વાઇસ પ્રેસિડેન્ટ સુનિલ શાહ સહિત ઉદ્યોગ જગતના અનેકો વેપારીઓ જોડાયા હતા। કે સાણંદમાં જે એસોસિએશન છે એ સખત ઉદ્યોગપતિશ્રીઓની ચિંતા કરીને કેમ કરીને ઉદ્યોગપતિઓને સહાય કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરતા હોય છે। એના ભાગરૂપે જે વેન્ડર ભાઈઓ છે અને એ ઉદ્યોગપતિશ્રીઓ છે એ બહેનો અહીં આગળ સંયુક્ત મિલન થાય, કયા વેન્ડર ભાઈઓ શું વેચે છે, કઈ પ્રવૃત્તિઓ શું બનાવે છે અને ઉદ્યોગપતિશ્રીઓને પણ શું પ્રાપ્ત કરાય એ પ્રકારના સ્ટોરની વ્યવસ્થા કરી છે। આજે મને લાગે 140થી 240થી વધારે સ્ટોર છે અહીં આગળ। બધા મેં જોયું છે બહુ ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લઈને કંઈક સારી વ્યવસ્થા છે। સાણંદ એસોસિએશન દ્વારા અમારા તરફથી એક વેપારીઓને કનેક્ટ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ 200થી વધારે પડતા સ્ટોલો સાણંદ એસોસિએશનની અહીંયા જીઆઈડીસીના અને બહારના અહીંયા હાજર છે, જેના હિસાબે અહીંના વેપારીઓને ઘણું બેનિફિટ અને ઘણું સારું એક્સપોઝર મળી શકે તેમ છે। લગભગ 200થી વધારે કંપનીઓ જોડાયેલી છે અને એની અંદર અમે મંતવ્ય ચેનલ સાથે મળીને લગભગ 2 લાખ વૃક્ષોનું એમઓયુ પણ થઈ રહ્યું છે અને આ એક સારો એક્સપો જવા થઈ રહ્યો। પહેલાં તો મને બધાને એ જણાવવાનું છે કે અમને બહુ હર્ષ છે, બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યા છીએ કે આ ટાઈપનું એક્ઝિબિશન સાણંદ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પહેલી વખત કરી રહી છે। આ ઇતિહાસનો ક્ષણ છે આપણા બધા માટે અને બહુ ગર્વનો પલ છે। આ ટાઈપનો એક્સપો આપણે જોઈએ છે કોઈ બી જીઆઈડીસીમાં, ભારતની કોઈ બી જીઆઈડીસીમાં આ લેવલનું, આ સ્કેલનું અને આ રીતે કોઈ બી ક્યારેય બી પહેલાં થયું નથી। એટલે હું કહીશ કે આ હિસ્ટ્રી બની જઈ રહી છે। હવે એવું છે કે આ એક્સપો એક બહુ જરૂરી વસ્તુ છે કે સાણંદની અંદર એટલી બધી નવી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે કે એ લોકોને એની જે રો મટીરિયલ કહો કે એની જરૂરિયાત એ લોકો અત્યારે દૂરથી લાવી રહ્યા છે। કે ભાઈ દાખલા તરીકે હું કોઈક વસ્તુ રાજકોટથી લાવતો હતો, હવે આજે એક્ઝિબિશનમાં મને ખબર પડી કે એ વસ્તુ મને અહીંયા જ મળી રહી છે તો મારે રાજકોટથી લાવવાની જરૂર જ નથી। એટલે આ એક્ઝિબિશનનું મેઇન પર્પઝ એ છે કે આપણી રિક્વાયરમેન્ટ અહીંયાથી લોકલી જ આપણે એને ફૂલફિલ કરી શકીએ છીએ, તો આપણને ટ્રાન્સપોર્ટેશનનો બી ફાયદો થાય છે અને બધી રીતનું ઓવરઓલ બધું સહેલું થઈ જાય છે કામ।